હવે નેક્સ્ટ જોઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વાહક પર લાગતું બળ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય અને એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. જો એની અંદર પ્રવાહ દાખલ કર્યો છે અને પછી એને શેમાં મૂકી દેવાનો? ચુંબકીય ક્ષેત્ર. પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય? આ સળિયો છે, આ સળિયામાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, આપણે શું પસાર કર્યું છે? તો આનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય? હોય જ. પોતાનું ચુંબકીય ક્ષેત્ર તો છે જ, પણ આ જ સળિયાને હું બીજા એક ચુંબકીય ક્ષેત્રમાં રાખી દઉં. દાખલા તરીકે એક ચુંબક આ બાજુ ગોઠવ્યું અને એક ચુંબક આ બાજુ. એનથી એસ કેમ ગોઠવ્યા? એકનો એન છેડો અને એકનો એસ છેડો કેમ રાખ્યો? તમને ખબર પડે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતની છે, એનથી, મતલબ આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં? સમજ્યા કે નહીં તમે? જો મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર અને સળિયા દ્વારા ઉત્પન્ન થતું પણ ચુંબકીય ક્ષેત્ર. હવે જ્યારે સામસામે બે ચુંબક આવે ત્યારે શું થાય? આકર્ષાય કાં તો દૂર જાય. બેમાંથી એક અધિપોઝિશન થાય ને. સમાન ધ્રુવો હોય તો દૂર જાય, અપાકર્ષણ થાય, અને અસમાન હોય તો આકર્ષાય. વિજાતીય ધ્રુવો વચ્ચે શું થશે? આકર્ષણ થશે. બરાબર. તો આમાં પણ બે અલગ અલગ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર થયા તો સ્વાભાવિક છે બળ તો લાગવાનું જ ને. એટલે બળ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે અહીંયા? બળ. બળ કોને લાગશે? તો કે આ બે તો રહ્યા ને એને ફિટ કરી દીધા છે, એટલે આ બે તો હલવાના. પેલું કોણ છે? ફ્રી ફરીએ કેવું કોણ છે? સળિયો. ફ્રી ફરે એવું કોણ છે? સળિયો. તો પછી બળ કોના ઉપર લાગશે? હવે સળિયા ઉપર લાગશે. બરાબર. તો હલનચલન કોણ કરશે અહીંયા? સળિયો. તો આખો પ્રશ્ન આપણે એ રીતે જોઈએ, બસ એ જ છે, બીજું કંઈ છે નહીં. ધારો કે તમને આ સળિયો દેખાય છે, આ સળિયો દેખાય છે, ઓકે. આ વાહક સળિયાનું કનેક્શન હું બેટરી સાથે કરી દઉં. એ આ રીતે આ પ્લસ છેડો છે અને આ રે માઇનસ. ઓકે. હવે ધ્યાન આપજો, વાહક સળિયાનું અને વાહક છેડો ગોઠવ્યો છે, ભલે લાગે છે તમને સિમ્પલ, પણ એને મેં ગોઠવણ એ રીતે કરી છે કે જો સળિયો ગોળ ફરી જાય ને તો એ વાયરમાં આંટી પડે, એવું ધ્યાન આપજો. એની બનાવટ એ રીતની કરી છે, બરાબર ને? કે તમે એમ કહો સાહેબ ગોળ ગોળ ફરવા માંડશે તો આ ગૂંચળું થઈ જશે, બેટરી ઊંધી નહીં થવા માંડે આમથી એમ, એવું કંઈ થશે નહીં. બરાબર. આપણે એવું સમજશું કે ગોઠવણ એની એ રીતની છે કે જેમાં આ સળિયો મૂવમેન્ટ કરે ને તો આ છેડાઓ તો એને જે જગ્યાએ છે ને એ જગ્યાએ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે. તો આપણે જોઈએ શું થશે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા હશે, આથી આવી જશે. આ આખો સળિયો બાંધેલો છે કમ્પ્લીટ, દોરી વડે નથી બાંધ્યો, વાહક તારથી જ બાંધેલો છે, એટલે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. ઓકે. આને કહીએ એ છેડો અને આ બાજુનો કહીએ બી. હવે મને એમ કહો વિદ્યુત પ્રવાહની દિશા શું થઈ? એ થી બી જઈ કે નહીં? પછી બી થી આ બાજુ ગયો અને અહીંયાથી પાછો માઇનસમાં આવ્યો. આ આખી પ્રવાહની દિશા તમને ખબર પડી ગઈ. હવે આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થશે? બોલો. એ સળિયો આમ છે તો આમ રાખશો ને, પ્રવાહની દિશા ઉપર છે. આ રીતે હું અંગૂઠો રાખીશ તો જો ચુંબકીય ક્ષેત્ર અહીંથી બહાર આવે છે ને અહીંયાથી આમ જશે કે નહીં? એટલે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા એ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ. ઓકે. હવે આ તો થયું સળિયાના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા બીજું એક મેગ્નેટ પણ મેળવ્યું છે, મૂકી છે કે નહીં? તો આ મેગ્નેટનું પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર હશે. દાખલા તરીકે આ એન છેડો છે આ રે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે? એનથી એસ. એનથી એસ જ હોય, બરાબર. અને આવો ગજ્ય ચુંબક તમે જોયો છે ને, તો ગજ્ય ચુંબકનો એક છેડો એન હોય અને બીજો છેડો એસ હોય. આ ધ્યાન આપજો, એક એન અને બીજો એસ. તો જો આ એનું એનથી એસ ચુંબકીય ક્ષેત્ર હોય, ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતનું હોય. એનથી એસ. સમજ્યા? આ છે ગજ્યા ચુંબક દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંથી તો હશે જ, પણ આ બધું જ જો આ છેડો એન હોય અને આ છેડો એસ હોય. આ થઈ ગયું ગજ્ય ચુંબકના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આના કારણે એવું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ થશે. બે અલગ અલગ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર હતા, જેમાં જેની વધારે તાકાત હશે ને એ ઓછા તાકાતવાળાને ધક્કો મારી દેશે. આ ચુંબક હલનચલન કરવાનું નથી, સ્વાભાવિક છે, એની તાકાત વધારે છે. તો હલનચલન કરે એવું કોણ છે? સળિયો. તો પછી બળ કોના ઉપર લાગશે? સળિયા ઉપર બળ લાગશે. સળિયા ઉપર બળ લાગશે જે દિશામાં, એ દિશામાં એ ગતિ કરશે. બરાબર. ઓકે. પણ હવે આપણે અહીંયા નક્કી કરવાનું છે, અહીંયા આપણે કઈ કઈ વસ્તુ જાણીએ છીએ ખબર છે? અહીંયા આપણે જાણીએ છીએ એક વિદ્યુત પ્રવાહની દિશા. શું જાણીએ છીએ આપણે? વિદ્યુત પ્રવાહની દિશા જાણીએ છીએ. કેમ? કેમ કે તમે બેટરી સાથે જોડશો એટલે તમને ખબર પડી જશે કે કયો પ્લસ છેડો છે, કયો માઇનસ છેડો છે, અને પ્રવાહ એથી બી જાય છે કે બીથી એ જાય છે, તમને ખબર પડે કે ના પડે? ઓકે. તો વિદ્યુત પ્રવાહની દિશા તમે આવી જાણો છો.
બીજું તમે શું જાણશો? તમે ચુંબક રાખ્યું છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ જાણશો તમે. આ બીજા ચુંબકનું હો, આ સળિયાનું ચુંબકીય ક્ષેત્ર નહીં, જે બીજું અલગ ચુંબક લીધું કે નહીં, એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકના ચુંબકીય ક્ષેત્રને શું કહેવાય? બી વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? અને આ બધાના ઉપર તીર કેમ બનાવું છું હું? એ તીરનો મતલબ થાય સદિશ. તીરનો મતલબ શું થાય? અને સદિશનો મતલબ શું થાય? એવી રાશિ કે જેની દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. તો આ બધાનું દિશાનું મૂલ્ય છે ભાઈ, એટલે એના ઉપર આપણે તીર બનાવીએ છીએ, બરાબર. આ બે કિંમત જાણો છો. હવે બળ કઈ બાજુ લાગશે? બળ પણ સદિશ છે, કેમ કે જે દિશામાં બળ લગાવો, બરાબર, એ બળ લગાવશો તમે એ દિશામાં જ વસ્તુ જશે ને. એવું કોઈ દી બન્યું કે તમે ગાડીને ધક્કો આગળ માર્યો, ગાડી તમારા સામે આવતી હોય, જેટલો જોરથી તમે ધક્કો ગાડીને મારશો ને એટલા જોરથી ગાડી તમારી બાજુ આવશે, એવું તો હોય ને. તો દિશા છે એની, બરાબર. તો એ પણ સદિશ રાશિ છે. ઓકે, તો હવે મને એમ કહો, આ બે વસ્તુ તમે જાણો છો, જે દિશામાં બળ લાગશે ને એ દિશામાં સળિયો જશે, પણ આપણને બળની દિશા ખબર છે નહીં. તો આ બળની દિશા જાણવા માટે બીજો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથ અથવા ડાબા હાથની આંગળીઓ વાળો નિયમ. આંગળીઓ કહેવાય કે અડીઓ કહેવાય? હે, ગુજરાતીની તકલીફ છે. અડી અડ આવે, આંગળી, ડી કે અડી? જવા દે, તમે મારા જેવા છો, જવા દે. ઓકે, આંગળીઓ અડી આવે ભાઈ સાહેબ, ખોટા, તમે સાચા. આંગળીઓનો નિયમ, રેડી? ફ્લેમિંગનો ડાબા હાથની આંગળીઓનો નિયમ. હવે ડાબો હાથ આવ્યો. અત્યાર સુધી આપણે કયો નિયમ હતો? જમણો હાથ, બરાબર. ડાબા હાથની આંગળી અને અંગૂઠો પણ કહેવાય. આંગળી અને અંગૂઠાનો પણ નિયમ. આ રીતે ગોઠવવાનું. કઈ રીતે ગોઠવવાનું? 3 આંગળી, એક અંગૂઠો અને 2 આંગળીઓ એકબીજા સાથે કાટખૂણે રહે એ રીતે. જેમ કે આ તમે કાટખૂણો બનાવતા ખબર પડે છે ને? ચલો, આ ટીવીનો આ ભાગ અને આ ભાગ કાટખૂણો કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. હવે ત્રીજી આંગળી ક્યાં આવે છે? અહીંથી બહાર નીકળતી હોય, લંબ. ના ખબર પડે તો આપણા રૂમના જો 4 ભાગ દેખાય તમને? અરે સોરી, 4 ક્યાં? 3 ખૂણા. આ ઉપરની લીટી, આ સાઈડવાળી ના રહી. આ 3 એકબીજાના લંબ છે, કાટખૂણે છે. બસ આ આંગળી પણ તમારે સમજવાની એ રીતે જ છે, બરાબર. આંગળી પણ તમારે શું સમજવાની? એ જ રીતે. કયા હાથનો નિયમ છે? ડાબા હાથનો નિયમ છે. કયા હાથનો છે? ડાબા હાથનો નિયમ દર્શાવે છે. ઓકે, દેખાય છે અહીંયા? આ જે 3 અલગ અલગ વસ્તુ દર્શાવી કે નહીં? ઓકે, જો અહીંયાથી જોજો. આ 3 આંગળી જેમ આમ દર્શાય છે. હવે આ મેઇન આંગળી, મુખ્ય પોઈન્ટર જેને કહીએ, બરાબર. આ આંગળી શું બતાવે છે? તો આ આંગળી દર્શાવે છે ચુંબકીય ક્ષેત્રની દિશા. કોની દિશા? ચુંબકીય ક્ષેત્રની દિશા, મતલબ બીની દિશા. હવે આ બી એટલે કોનું? આ મેગ્નેટનું કે સળિયા દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર? મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર. કોનું ચુંબકીય ક્ષેત્ર? મેગ્નેટ. ધ્યાન આપજો, સળિયા દ્વારા પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પણ આપણે આ ચુંબકીય ક્ષેત્ર એ નથી ગણતા. આપણે જે બહારથી લાગુ પાડ્યું ને બીજું મેગ્નેટવાળું, એની વાત કરી છે, બરાબર. એટલે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે આપણને. બીજું આપણે આ આંગળી છે, આ સેન્ટરવાળી આંગળી છે, એ આંગળી શું બતાવે છે? તો કે એ આંગળી બતાવે છે કોનું મૂલ્ય છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ આઈની દિશા બતાવે છે. મેઇન આ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે અને આ આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. આ બે તમે જાણતા હતા. હવે આ બે જાણો છો તો તમે આ આંગળી તમને ગોઠવતા આવડે કે ના આવડે? બરાબર. ઓકે, તો પછી અંગૂઠો શું બતાવે છે? બળ. શું બતાવે છે? બળ, એફ. બરાબર. યાદ કઈ રીતે રાખશું? આ ફિંગર ફેમિલી છે. આ શું છે? ફિંગર ફેમિલી. ફેમિલી એટલે ખબર પડે ને? ફેમિલીમાં એક ફાધર હોય, મધર હોય, પરિવાર છે, બરાબર. આ વડીલ, ફાધર. શું છે? અરે ફાધર. અને ફાધરનો એફ, ફાધરનો બળનો એફ, બરાબર. મધરને લઈએ, એના પછી બીજા નંબરમાં કોણ આવે? મોટો દીકરો, બ્રધર. બ્રધરનો બી, બ્રધરનો બી. અને આઈ પોતે, આપણે પોતે.
બરાબર, આઈ. ઓકે, સમજી ગયા કે નહીં? યાદ રહેશે. ફાધર, બ્રધર અને આઈ પોતે. આઈ એટલે વિદ્યુત પ્રવાહ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને એફ એટલે બળ. ખબર પડી ગઈ? બસ, હવે કશું નહીં કરવાનું. હવે અહીંયા જુઓ, તમને અહીંયા ખબર હતી કે આ છેડો બેટરીનો પ્લસ છેડો હતો અને આ રહી માઇનસ. વિદ્યુત પ્રવાહની દિશા એથી બી હતી, આમ હતી ને, અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપરથી નીચે. હવે આ તમને સળિયો ભલે ત્રાંસો દેખાતો હોય પણ એ ત્રાંસો છે નહીં. એ કઈ રીતે છે ખબર છે? એક્ઝેક્ટ લંબ. દાખલા તરીકે આ મેગ્નેટ છે, દેખાય છે આ મેગ્નેટ, અને આ સળિયો છે આ રીતે. એ તો આકૃતિમાં આમ દોરવા જાઓ ને તો ખાલી ટપકું જ દેખાય. એટલે આકૃતિમાં કેમ દોર્યો છે? આમ ત્રાંસો બનાવ્યો, સમજ્યા તમે? આખો સળિયો દોરવા માટે એમને આ રીતે ત્રાંસો બતાવ્યો છે. હકીકતમાં એ ત્રાંસો નથી, આ રીતે છે, લંબ છે. ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ છે. સમજ્યા આખી વસ્તુ? આ ચુંબક છે, ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે લંબ એક સળિયો ગોઠવેલો છે. તો પછી આ થઈ ગયો એ અને આ થઈ ગયો બી. હવે મને એમ કહો, અંદર જતી દિશામાં વિદ્યુત પ્રવાહ છે કે નહીં? આ એ છે, આ બી છે, તો વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હતી? એથી બી. એથી બી હતી ને, તો વિદ્યુત પ્રવાહની દિશામાં તમારી પોતાની આંગળી રાખવાની, સેન્ટરવાળી, એટલે કે આ રીતે થઈ. ઓકે, હવે જોજો, ચુંબકીય ક્ષેત્ર જેમ હતું ઉપરથી એન થી એસ, એટલે ઉપરથી, તો પછી મારા આંગળી કઈ રીતે ગોઠવવી પડશે? ઉપરથી. એટલે હવે જોજો, મારો હાથ તૂટી ના જાય. સારું થઈ. જો અંદર જતી દિશામાં વિદ્યુત પ્રવાહ, ઉપરથી નીચે ચુંબકીય ક્ષેત્ર, તો હવે આ દિશામાં, આ બાજુના ભાગમાં, તમારા ડાબા ભાગમાં, તમારો ડાબો થાય ને, તમારા ડાબા ભાગમાં બળ લાગશે. કોના ઉપર? તો સળિયો ક્યાં જશે? મતલબ કે આ સળિયો છે ને, એ સળિયોને બળ લાગશે એટલે આમ જશે. સમજ્યા? જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં તમે ભલે હવામાં જ રહો પણ સળિયાને રાખશો ને, સળિયા પર બળ લાગશે. યા તો આમ લાગે તો આમ જશે ને, આ બાજુ લાગે તો એ બાજુ. સમજી ગયા આખી વસ્તુ? તો આ રીતે બળ લાગે છે. ઓકે, તો આ બળની દિશા જાણવા માટે હવે આ પ્રશ્ન આમાં તો કઈ રીતે પૂછાશે? તો કે કોઈ વાહક તાર હોય, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, એ વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એના કઈ દિશામાં બળ લાગે છે એ જાણવા માટે કોનો નિયમ વાપરવામાં આવે છે? તો કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, અથવા ડાબા હાથની આંગળીઓ અને અંગૂઠાનો નિયમ. યાદ રહેશે? બળ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ. ઓકે, ચાલો એક પ્રશ્ન આના ઉપરથી પૂછી લઈએ ઇઝીલી, તમને ખબર પડી જાય. ચલો, આ છે બી, અને બીનો મતલબ શું સમજવાનું? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રની દિશા છે તમારા ડાબી બાજુથી તમારા જમણી બાજુ. શું છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. અને આ છે વિદ્યુત પ્રવાહની દિશા. હવે મને એમ કહો, બળ કઈ બાજુ લાગશે? આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા, અને નીચેવાળી છે વિદ્યુત પ્રવાહની દિશા. ગોઠવો, આંગળી ગોઠવો. ના છે? શા ને છે? કઈ બાજુ? આ બાજુ એટલે? આ બાજુ એટલે ડાબી બાજુ. ત્રણે ત્રણ વસ્તુ હંમેશા એકબીજાને લંબ છે, તો ડાબી ને જમણી તો આવે જ નહીં, તો ઉપર નીચે ના આવે. ત્રણે ત્રણ આંગળીઓ એકબીજાને લંબ છે. ડાબી ને જમણી ચુંબકીય ક્ષેત્ર કહેવાય, અને ઉપર ને નીચે વિદ્યુત પ્રવાહ કહેવાય. તો આગળ અને પાછળ કેમ ના લાગે? બળ લાગશે આગળ અને પાછળ. તમે દિશા સમજો, ત્રણ દિશા છે કે નહીં ટોટલ? ચલો, હું આમ ઊભો રહું છું, તો આ મારો જમણો ભાગ છે, આ મારો ડાબો ભાગ છે, બરાબર? આ ઉપર, આ નીચેવાળો ભાગ, તો પછી આ આગળ અને આ પાછળ. આ ત્રણે ત્રણ દિશાઓ કેવી છે? એકબીજાને લંબ છે. તો કેમ ના થયું? ચુંબકીય ક્ષેત્રની દિશા ડાબી જમણી આખી ગણી લેવાની ભેગી, એટલે આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો મેં આપણી જે મેઇન આંગળી છે કઈ દિશામાં ગોઠવી? ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી કે નહીં? ઓકે, આ કઈ આંગળી છે? વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ ગોઠવવાનું? આ આંગળી ક્યાં ગોઠવીશું? નીચે. નીચે ગોઠવી છે ને, તો એ આ થઈ ગઈ. જુઓ, ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા થઈ ગઈ. તો હવે બળ કઈ બાજુ લાગ્યું? તમારી બાજુ. એટલે અહીંયા જે સળિયો છે ને, આ સળિયો આમ આવશે. થાય કે નહીં? ચાલો, દિશા બદલાઈ દો. હવે બોલો, ગોઠવાલો કરો, બંદૂકનો ભડાકો કરો, આમ કરીને.
ઓલા ટિકટોકમાં ના કરતા પહેલાં આમ હાથ ના મરી જાય તમારા બેટા. કોઈ પણ એક દિશા બદલી જાય એટલે બીજી દિશા પણ સામે બદલી જાય. બળ પહેલાં આમ લાગતું હતું, હવે નો ઉપયોગ કરી અને વિદ્યુત મોટર કામ કરે છે. શું કામ કરે છે? પૂછી શકે છે. આ જે વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એ બળ લાગે એટલે તાર ગતિ કરવાનો ને. હવે તારનું ગૂંચળું જો બનાવી દેવામાં આવે અને એક ગૂંચળા ઉપર બળ લાગે તો ગૂંચળું ફરવાનું. ગૂંચળું ફરે એનો મતલબ મોટર. એટલે તો તમે એ વિદ્યુત આપ્યો ને એટલે મોટર ફરે છે. ફરે છે ને? એ કેમ ફરે છે ખબર છે? મોટરને તોડીને તમે જોઈ છે કોઈ? એની અંદર આવો શેપ હશે, મેગ્નેટ જોડેલા હશે આ પ્રમાણે, તમે કોઈએ જોયું હોય તો. અને આની વચ્ચે ગૂંચળા હશે, એક આમ ગૂંચળું હશે, આમ હશે, જોડ્યું છે? પંખાની મોટર ખોલતા હોય તમે કોઈ બધી જોયું હોય તો કે મોટર બાંધો કોઈ છે ઇલેક્ટ્રિશિયન અહીંયા કોઈને ખબર હોય તો? આ તારના ગૂંચળા હશે. આ તારના ગૂંચળા છે ને આ બે શું છે ખબર છે? મેગ્નેટ. આ બે શું છે? અને તારના ગૂંચળાના બે છેડા, એક પ્લસ અને એક માઇનસ વાયર. જ્યારે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, મતલબ તમે આ સ્વિચ પાડો છો એટલે આના ઉપર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું પોતાનું શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. પણ એની આજુબાજુમાં બીજું એક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે બહારથી મેગ્નેટ દ્વારા. એટલે હવે આ ગૂંચળું શું કરશે? પરિભ્રમણ કરશે. ગૂંચળું શું કરશે? અને ગૂંચળું પરિભ્રમણ કરે એટલે આ શું ગોઠવ્યું હોય? આ પાંખિયા, પંખાના પાંખા ગોઠવ્યા છે બધા, તે પરિભ્રમણ કરે. મોટર આ રીતે કામ કરે છે સિમ્પલ. પણ તમે ખોલીને જોશો એટલે ખબર પડશે કે શું સાહેબે આવું કંઈ ભણાવ્યું નથી. ખોલીને જોશો એમ કે સાહેબ તો ખાલી એમ એક પ્લેટ લીધી અને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું અને જોયું કે બળ લાગે છે. હોય જેથી કોઈક દિવસ ખોલીને જોજો મોટર એટલે તમને ખબર પડશે કે અંદર કેટલું મોટું બનાવટ હોય છે. નકરું ગૂંચળા હશે જબરજસ્ત. મોટર બાંધવાની કહેતા હોય છે ખબર છે? પછી તારનું ગૂંચળું હોય. કેમ કે જેટલું વધારે ગૂંચળું એટલું ચુંબકીય ક્ષેત્ર પણ એનું કેવું? વધારે. સામે બળ કેવા લાગશે? વધારે. અને વધારે બળ લાગે એટલે વધારે ફરે છે. આખી વસ્તુ સમજ્યા કે નહીં? તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વિદ્યુત મોટર કામ કરે છે. બરાબર? કોણ કામ કરે છે? વિદ્યુત મોટર. આપણે જે મોટર કહીએ છીએ, કાલ મેળ આવે તો આપણે બતાવશું. બરાબર? આપણા ઘણા બધા એવા નમૂના પડ્યા છે. અને બીજું, વિદ્યુત મોટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તમે શું આપ્યું આને? વિદ્યુત પ્રવાહ. શું આપ્યું એને? હા, તો એ વિદ્યુત ઉર્જા કહેવાય. શું કહેવાય?
અને વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે તો કે પંખો ફરે છે અને પંખો ફરવો યંત્ર ફરવું એનો મતલબ યાંત્રિક ઉર્જા શું કહેવાય એને વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય ઓકે તો આ વસ્તુ યાદ રાખજો કોઈ વાહક તાર ઉપર કઈ રીતનું બળ લાગે છે એ બળની દિશા જાણવા માટે કોનો નિયમ ફ્લેમિંગનો કયા હાથનો ડાબા હાથનો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કયો નિયમ જમણા હાથનો અંગૂઠાનો નિયમ રેડી સ્ક્રૂનો નિયમ એ બંને અલગ અલગ છે એટલે ભૂલ ના થઈ જાય ફ્લેમિંગનો જમણા હાથનો ના થઈ જાય નિયમ અને સ્ક્રૂનો ડાબા હાથનો નિયમ ના થઈ જાય નહીંતર બધું ઊંધું થવા મળશે મોટર ઊંધી ફરશે બરાબર ધ્યાન આપજો